Standard. Good morning, friends. Standard 9th. Subject English. Topic Grammar. આજે આપણે એક્ટિવ અને પેસિવનો ટોપિક લઈશું. આપણે એક્ટિવમાંથી પેસિવ કરવા માટે એ પ્રક્રિયાને આપણે ભણીશું. સૌ પ્રથમ એક્ટિવનું પેસિવ કરવું હોય તો પહેલો નિયમ છે, વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધી કાઢો. જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આઈ રીડ એ બુક, હું પુસ્તક વાંચું છું. અહીંયા આઈ જે છે કર્તા છે, રીડ જે છે ક્રિયાપદ છે અને એ બુક જે છે કર્મ છે. તો એ બુક ઇઝ, રીડનું ભૂતકાળ રેડ અને ભૂતકૃત પણ રેડ થાય. એ બુક ઇઝ રેડ બાય મી. તો કર્તાને સ્થાને કર્મ અને કર્મને સ્થાને બાય વત્તા કર્તા. અને રીડ જે છે એ સાદો વર્તમાનકાળ છે, એનું ઇઝ રેડ એ પેસિવ ક્રિયાપદ બન્યું. એ જ રીતે બીજું વાક્ય લઈએ, હી રીડ્સ એ બુક. એ તમે જો રીડને એસ લાગેલું છે એટલે સાદો વર્તમાનકાળ. આમાં હી કર્તા અને રીડ્સ ક્રિયાપદ અને બુક કર્મ. તો બુક જે છે એ કર્મ છે, તો એ બુક ઇઝ રેડ બાય હીનું હિમ. એટલું યાદ રાખવાનું કે આઈ હોય કર્તા સ્થાને તો કર્મ સ્થાને બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, સી હોય તો બાય હર, ઇટ હોય તો બાય ઇટ અને ધે હોય તો બાય ધેમ. નામ હોય તો પછી નામનું નામ મૂકવાનું છે. ચલો સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આઈ પ્લાન્ટેડ એ ટ્રી. આ પ્લાન્ટેડ જે છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો એ ટ્રી જે છે કર્મ છે અને આઈ જે છે કર્તા છે. તો પહેલાં જ્યારે એક્ટિવનું પેસિવ કરીએ તો કર્મ કર્તાને સ્થાને આવશે એટલે એ ટ્રી. હવે ટ્રી એક વચન છે એટલે વોઝ આવશે. એ ટ્રી વોઝ પ્લાન્ટનું પ્લાન્ટેડ. એ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય આઈનું શું આવશે? મી. તો એ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય મી. એ જ રીતે આપણે ત્રીજો પુરુષ એકવચનનું ક્રિયાપદ લઈએ, હી. તો હી પ્લાન્ટેડ એ ટ્રી. હી પ્લાન્ટેડ એ ટ્રી. તો એ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય હિમ. એ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય હિમ. એ જ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જુઓ, આઈ વિલ ગીવ યુ એ ગિફ્ટ. આઈ કર્તા છે, વિલ ગીવ ક્રિયાપદ છે અને યુ કર્મ છે. તો પહેલાં યુ કર્મ પોતાના સ્થાને આવશે, કર્તાને સ્થાને. યુ વિલ બી ગિવન. યુ વિલ બી ગિવન એ ગિફ્ટ બાય મી. એ ગિફ્ટ એ પણ ચાલે. એ ગિફ્ટને તમે જો કર્મ બનાવો તો એ ગિફ્ટ વિલ બી ગિવન ટુ યુ બાય મી. હવે પૂર્ણ વર્તમાનકાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, આઈ હેવ બોટ એ પેન. મેં પેન ખરીદી છે. તો આઈ કરતા, હેવ બોટ ક્રિયાપદ અને એ પેન કર્મ. તો એ પેન જે છે એ કર્મ પહેલાં મૂકીએ. એ પેન હેઝ બીન બોટ બાય આઈનું શું આવશે? મી. અહીંયા બીન મૂકવું પડે પેસિવમાં. જેમ અહીંયા ભવિષ્યકાળમાં શું મૂકવું પડે? બી મૂકવું પડે પેસિવમાં ભૂતકાળની આગળ. જેમ સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદના ભૂતકાળની આગળ શું મૂકવું પડે છે? બી. અને એ જ રીતે પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળમાં શું મૂકવું પડે છે? બીન મૂકવું પડે છે. બીન, BEEN. એ જ રીતે બીજું એક ઉદાહરણ લઈએ, હી હેઝ બોટ એ પેન. તેણે પેન ખરીદી છે.
તો અહીંયા હી કરતા, હેઝ બોટ ક્રિયાપદ અને એ પેન કર્મ. તો એ પેન હેઝ બીન બોટ, એ પેન હેઝ બીન બોટ બાય હિનું શું આવશે? હિમ. એ પેન હેઝ બીન બોટ બાય હિમ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ. અહીંયા જેમ કે હેવ કે હેઝ આવે છે પછી ભૂતકૃતાંત આવે છે, એમ અહીંયા હેડ અને ભૂતકૃતાંત આવે છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં આઈ હેડ સ્વેપ્ટ ધ રૂમ, મેં હમણાં જ રૂમ સાફ કર્યો હતો. બરાબર, મેં રૂમ સાફ કરી નાખ્યો હતો. તો આઈ જે છે કરતા, હેડ સ્વેપ્ટ એ ક્રિયાપદ અને ધ રૂમ એ કર્મ. તો ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ બાય મી, ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ બાય મી. હવે મિત્રો, હી હેડ સ્વેપ્ટ ધ રૂમ, તો હી કરતા છે, હેડ સ્વેપ્ટ ક્રિયાપદ છે, ધ રૂમ કર્મ છે. તો અહીંયા પેસું કરતી વખતે ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ બાય હિમ, ધ રૂમ હેડ બીન સ્વેપ્ટ બાય હિમ. તો ચાલો આપણે થોડી પ્રેક્ટિસ કરીએ. ચાલો આપણે થોડી પ્રેક્ટિસ કરી અને એક્ટિવનું પેસિવ કરીએ. સૌથી પહેલાં પહેલું વાક્ય છે, દે વિલ ગીવ યુ એન એન્ટ્રી પાસ, તેઓ તમને એન્ટ્રી પાસ આપશે. ધ્યેય જે છે એ કરતા છે, વિલ ગીવ એ ક્રિયાપદ છે અને પેન્સિલ દ્વારા બતાવીશું આપણે. ધ્યેય કરતા છે, વિલ ગીવ એ ક્રિયાપદ છે, યુ જે છે અને એન એન્ટ્રી પાસ બંને કર્મ છે, અને ઓબ્જેક્ટ નંબર 1 અને ઓબ્જેક્ટ નંબર 2. એટલે આ વાક્યમાં બે કર્મ હોવાથી બે રીતે પેસિવ બનશે. તો પહેલો કર્મ લઈએ તો યુ વિલ બી ગિવન એન એન્ટ્રી પાસ બાય ધેમ, યુ વિલ બી ગિવન એન એન્ટ્રી પાસ બાય ધેમ. અથવા બીજું કર્મ લઈએ, એન એન્ટ્રી પાસ વિલ બી ગિવન, એન એન્ટ્રી પાસ વિલ બી ગિવન યુ બાય ધેમ. આમાં બે કર્મ છે એટલે બે રીતે વાક્ય પેસિવ બન્યું. આગળ એટલે ટૂંકમાં આ જે પ્રથમ વાક્ય છે કયા કાળનું છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. ધ પ્રિન્સિપલ સ્કોલ્ડેડ ધ બોયઝ, આચાર્યશ્રીએ છોકરાઓને ઠપકો આપ્યો. તો અહીંયા ધ પ્રિન્સિપલ શું છે? કર્તા. સ્કોલ્ડેડ શું છે? ક્રિયાપદ. ધ બોયઝ શું છે? કર્મ. હવે ક્રિયાપદ જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે. તો ધ બોયઝ વેર સ્કોલ્ડેડ બાય ધ પ્રિન્સિપલ, ધ બોયઝ વેર સ્કોલ્ડેડ બાય ધ પ્રિન્સિપલ. ત્રીજું વાક્ય લઈએ, રચના સેંગ અ સોંગ, રચનાએ ગીત ગાયું. તો અહીંયા રચના કરતા છે, સેંગ ક્રિયાપદ છે અને એ સોંગ એક કર્મ છે. આ સેંગ છે એ સિંગનું ભૂતકાળ છે, એટલે વાક્ય સાદો ભૂતકાળનું છે. તો એ સોંગ વોઝ સોંગ બાય રચના, એ સોંગ વોઝ સોંગ બાય રચના. એ જ રીતે ચોથું વાક્ય લઈએ, ધ પ્રેસિડેન્ટ અવોર્ડેડ ધ વોર હીરોઝ. તો પ્રેસિડેન્ટ એટલે રાષ્ટ્રપતિ, એ કર્તા છે. એવોર્ડેડ એ ક્રિયાપદ છે. ધ વોર હીરોઝ એ શું છે? ઓબ્જેક્ટ અથવા તો કર્મ છે. વાક્ય કયા કાળનું છે? એવોર્ડેડ ક્રિયાપદ પરથી ખ્યાલ આવી જાય આપણને, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે સાદો ભૂતકાળ. ધ વોર હીરોઝ વેર એવોર્ડેડ બાય ધ પ્રેસિડેન્ટ, ધ વોર હીરોઝ
વેર એવોર્ડેડ બાય ધ પ્રેસિડેન્ટ. એ જ રીતે પાંચમું વાક્ય જોઈએ. વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. આપણે આપણા વડીલોને માન આપવું જોઈએ. તો વી જે છે એ કર્તા, શુડ રિસ્પેક્ટ એ ક્રિયાપદ અને અવર એલ્ડર્સ એ કર્મ. તો અવર એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ. અવર એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ. અવર એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ. કયો કાળ છે આ? સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી. તો મિત્રો, આ રીતે આપણે એક્ટિવનું પેસિવ જોયું. પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ વસ્તુને આગળ ભણીશું અને પછી ઊંધી પ્રક્રિયા કરીશું પેસિવનું એક્ટિવ, અને પછી એક્ઝામમાં જે પ્રમાણે પૂછાય છે એ પ્રમાણે પેરેગ્રાફ લઈશું. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.